સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે જ તમામ રાજકીય નેતાઓ લોકોએ પોતાના વિસ્તારોમાં તૈયારીઓ શરૂ કરી દીધી છે। હાલ ટીવી 30ની ન્યૂઝ ટીમ જે રાણીપ વોર્ડમાં પહોંચી છે અને જાણીશું લોકોનો મત કે કયા રીતનાનું જે ઉમેદવારો છે તે લોકોની પાસેથી શું આશા અને અપેક્ષાઓ તેઓ લોકો રાખી રહ્યા છે। સૌથી પહેલાં તો હું આપની પાસે આવવા માંગીશ કે જે પ્રમાણે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે, શું આશા અને અપેક્ષા જે છે આપ નવા ઉમેદવાર પાસેથી રાખી રહ્યા છો? જે નવા ઉમેદવાર અત્યારે હાલ ચૂંટણીમાં ઊભા રહેલા છે એ લોકો ભ્રષ્ટાચાર ના કરે પહેલાં તો એવી અમે એમના જોડે આશા રાખી રહ્યા છીએ। અને જે બી આ રોડ રસ્તાના કામમાં એમને ભ્રષ્ટાચાર કર્યા છે, ફૂટપાથમાં ભ્રષ્ટાચાર કર્યા છે, 1 મહિના પહેલાં ફૂટપાથ નાખેલી હોય તરત ટોરેન્ટવાળા પાછા ગોદી જાય છે। એવી રીતે ન્યૂ રાણીપની અંદર લગભગ 1.5-2 કિલોમીટર વિસ્તાર જે 1-2 મહિના ત્યાં ફૂટપાથ નાખી તેમ છતાં આ લોકો ટોરેન્ટ પાવરવાળાએ ફરીથી ગોદી નાખેલી છે। એટલે આ લોકો મિલીભગતથી ટોરેન્ટ પાવરના અધિકારીઓ, કોર્પોરેશનના અધિકારીઓ અને જૂના કોર્પોરેટરો બધાની મિલીભગતથી આ લોકો એક ષડયંત્ર કરે છે અને પૈસાનું ગમન કરે છે। આપણા ટેક્સના પૈસા આ રીતે ખોટા વેડફી કાઢે છે આ લોકો। કે અમારી સોસાયટીના આગળ છેલ્લા 1 વર્ષથી ખાડા પાડી દીધેલા છે। પહેલાં ખાડા પાડે છે કોર્પોરેશનવાળા, પછી ખાડા પાડે છે ટોરેન્ટોવાળા અને એના સામું કોઈ જોતા નથી। લગભગ 2 થી 3 વ્યક્તિઓ તો પડી ગયા છે અને કોઈના હાથ પગ તૂટી ગયેલા છે। હું 76 વર્ષનો છું, સિનિયર સિટીઝન છું, હું બી પડી જાઉં તો મારી બી હાલત ખરાબ થઈ જાય। એટલે મારે જે સત્તાધારી પક્ષ છે અહીંયા અને જે કોર્પોરેટર છે એ લોકોને મારી એટલી જ વિનંતી છે કે આવીને જોવે અને આ પ્રશ્ન હલ કરે। ગેસ્ટ આવ્યું હોય આપણા ઘેર તોય પણ ખરાબ લાગે, જસ્ટ વાત કરું। પછી છોકરા નાના હોય તો પડી જાય, જવાબદાર કોણ? એ પ્રશ્ન બને ને। એટલે અમારે આગળ બસ આ ખોદકામ ના થવું જોઈએ। પ્રજા તમને ચૂંટીને લાવે છે, પ્રજા માટે તમારે પહેલાં કાર્ય કરવાનું હોય અને જે કાર્ય તમે જેનું ઉદ્ઘાટન કરવા માટે લાખો વસ્તીઓના સામે તમે આવો છો અને ઉદ્ઘાટન કર્યા પછી ક્યાં જાઓ છો? ગાયબ થઈ જાઓ છો। 1-1.5 વર્ષથી આ કન્ટિન્યુઅસ આ સમસ્યા ચાલી રહી છે। રજૂઆત પણ મેડમ કરેલી છે, ઓનલાઈન પણ રજૂઆત કરેલી છે, તમે ટિકિટ રેસ પણ કરેલી છે, કોઈ ક્લોઝ નથી થઈ। ગટરની સમસ્યા હોય, રસ્તાની હોય કે કોઈ પણ બીજી પણ સમસ્યા હોય છે તો આપણે જે રાણીપ વિસ્તાર ન્યૂ રાણીપ લાગે છે, ન્યૂ રાણીપ વિસ્તારમાં પ્રોપર સોલ્યુશન મળતું નથી। રાણીપ વિસ્તારમાં ઘણી જગ્યા ઉપર એવું છે કે હાઈરાઇઝ બિલ્ડિંગો પણ બનાવી દેવામાં આવી છે, આમ વિકાસ દેખાઈ રહ્યો છે, પરંતુ હજી કેટલાક વિસ્તારોમાં આ જ રોડની સમસ્યા તો સર્જાતી જ હોય છે। હા, રાણીપમાં પણ આપણે બધા રોડ રસ્તા સારા થાય એવું આશા રાખીએ છીએ, પણ આજે કર્યું ને કાલે ફરી તોડવાનું એ પ્રોબ્લેમનું સોલ્યુશન નથી અને ઘણી જગ્યાએ એટલા બધા ટ્રાફિક થઈ જાય છે તો અમને પણ જવામાં સમસ્યા થાય છે। અમે નવા ઉમેદવાર પાસેથી એટલી જ અપેક્ષા રાખી રહ્યા છીએ કે જે નવા ઉમેદવાર ચૂંટાઈને આવે એ સોસાયટીની વિઝિટ કરતા રહે, જે એરિયામાં કામની જવાબદારી એને પૂર્ણ કરવાની હોય ત્યાં આવે। અમે ઘણીવાર રજૂઆત કરેલી છે પણ કોઈ પણ કોર્પોરેટર અહીંયા જોવા સુદ્ધા પણ આવેલ નથી। આપણા મુખ્યમંત્રીશ્રી અને ભાજપના લીડરશિપની એક સૂચન છે કે સામાન્ય વ્યક્તિ માટે તમે જે કરી રહ્યા છે, જે ગ્રાઉન્ડ લેવલના વર્કરો નથી કરી રહ્યા, તો તે માટે આપ જરૂરી સૂચનો આપજો। તો બિલકુલથી તો જે પ્રમાણે રાણીપ વિસ્તારમાં જે છે પ્રાથમિક સુવિધાઓનો જે ખાસ તો અભાવ જોવા મળી રહ્યો છે, ત્યારે જે લોકોએ પણ જે નવા ઉમેદવાર જે પણ આવે પરંતુ તેની પાસેથી એક જ આશા અને અપેક્ષા રાખી છે કે જે પ્રાથમિક સુવિધા જે છે તેઓ લોકોને મળે તેવી આશા જે છે લોકોને નવા ઉમેદવાર પાસેથી રાખી છે। કેમેરામેન તુષાર પરમાર સાથે મોનિકા રાજપૂત, ટીવી 13 ગુજરાતી, અમદાવાદ।